રાજકોટમાં સમૂહ લગ્નના નામે અનેક દંપતી સાથે છેતરપિંડી થઈ છે। સુરેન્દ્રનગરના લખતર અને તલસાણા ગામના દંપતીના પણ લગ્ન હતા અને સમૂહ લગ્નમાં અસલીના નામે નકલી દાગીના અપાયા હતા। સુરેન્દ્રનગરના દંપતીને હકીકત ખબર પડતા પોલીસમાં ફરિયાદ કરી પરિવારે છેતરપિંડીની ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે। તો હવે એક બાદ એક લોકો સામે આવી રહ્યા છે। 555 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા અને તેમને જે દાગીના આપવામાં આવ્યા તે હવે નકલી સાબિત થઈ રહ્યા છે। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓને દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહીશું અને આંદોલન કરશું। પણ મારી બેબીના લગ્ન હોવાથી મેં શિવાજી સેનામાં ફોર્મ ભરેલું અને જે એમાં આવ્યું એ ધાતુનું નીકળેલ છે તે બદલ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે। જો અમને અમારું ઘરાણું બદલાઈ આપવામાં આવશે તો અરજી પાછી ખેંચી લેવામાં આવશે। અમને ઘરાણું કે બદલી દેવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।